આપણે ધોરણ 10 ગણિત વિષયમાં પ્રકરણ 5 સમાંતર શ્રેણીનો અભ્યાસ કરી રહ્યા છીએ. આજે બીજો લેક્ચર છે. પહેલા લેક્ચરમાં આપણે સમાંતર શ્રેણી વિશેની કેટલીક પ્રાથમિક માહિતી મેળવી છે. જો તમારે પહેલો પાર્ટ જોવાનો બાકી હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો. તમને પહેલો પાર્ટ પણ મળી જશે. અને વિડીયો દરમિયાન તમે લાઈક આપવાનું ભૂલશો નહીં. કોમેન્ટ પણ તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. આપણે આપણું કામ શરૂ કરીએ. સ્વાધ્યાય 5.1માં દાખલા નંબર 2થી આપણે કામ શરૂ કરીશું. દાખલા નંબર 1ની વાત આપણે અહીં એટલા માટે નથી લેતા કે તેમાં તમને એક વર્ણન આપ્યું છે, એના પરથી તમારે યાદી બનાવવાની છે અને એ સમાંતર શ્રેણી છે કે નહીં નક્કી કરવાનું છે. તો એ બાબતને આપણે અત્યારે નથી ધ્યાનમાં લેતા. આપણે દાખલા નંબર 2થી જે અગત્યની વાત છે ત્યાંથી શરૂ કરીશું. દાખલા નંબર 2ની માહિતી આપણને એવી આપી છે કે જ્યારે પ્રથમ પદ એ અને સામાન્ય તફાવત ડીના મૂલ્યો આપેલા હોય ત્યારે સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદ શોધવાના છે. તો અહીંયા આપણને પહેલો દાખલો આપ્યો છે જેમાં a બરાબર 10 અને d બરાબર પણ 10 આપેલું છે. તો આપણે અહીં પ્રથમ 4 પદ શોધવાના છે. પ્રથમ 4 પદ શોધવાના છે એટલે આપણે પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ અને ચોથું પદ શોધીશું. તો પ્રથમ પદ તો આપણને આપેલું જ છે જે 10 છે. તો આપણે અહીં કહીશું પ્રથમ પદ a બરાબર 10 છે. હવે આપણે બીજું પદ શોધવું છે. હવે બીજું પદ એટલે શું? તો પહેલા પદમાં સામાન્ય તફાવત ઉમેરવાનો. તો બીજું પદ જે છે એને આપણે અહીં કહીશું a પ્લસ ડી. a પ્લસ ડી એટલે પ્રથમ પદ વત્તા સામાન્ય તફાવત. તો અહીં a એટલે 10 છે અને સામાન્ય તફાવત પણ 10 છે. તો બીજું પદ આપણને મળશે 20. હવે આપણે ત્રીજું પદ શોધીશું. તો ત્રીજું પદ એટલે શું? બીજા પદમાં સામાન્ય તફાવત ઉમેરવાનું. બીજા પદમાં સામાન્ય તફાવત ઉમેરવાનું એટલે કે આપણી પાસે અહીં બીજું પદ 20 છે, જેને આપણે અહીં જો a2 એવું નામ આપી દઈએ તો a2 પ્લસ ડી કરીશું એટલે કે 20માં 10 ઉમેરીશું એટલે 30 થશે. હવે જો આપણે ચોથું પદ શોધીએ તો કેવી રીતે મળે? તો આપણને જે આ ત્રીજું પદ મળ્યું છે એમાં સામાન્ય તફાવત ડી ઉમેરીશું એટલે a3 પ્લસ ડી કરીશું તો 30 પ્લસ 10 એટલે 40 થઈ જશે. તો અહીં આપણે આમ જવાબ લખીએ તો પ્રથમ 4 પદ એટલે કે પહેલું પદ 10 છે, બીજું પદ 20 છે, ત્રીજું પદ 30 છે અને ચોથું પદ 40 છે. આ જે દાખલો છે ને એને આપણે બીજી રીતે પણ ગણી શકીએ. આપણે સૂત્ર સમજ્યા છે એટલે એના આધારિત આપણે જો વાત કરીએ તો આ દાખલો છે એને આપણે બીજી રીતે લખવો છે. તો આપણે અહીંયા એવું કહીશું કે પ્રથમ પદ જે a1 છે, જે આપણને a એટલે કે 10 આપેલું છે, તો બીજું પદ આપણે વ્યાપક અર્થમાં સમાંતર શ્રેણી લખી હતી ને એનો ઉપયોગ કરીશું. બીજું પદ a2 જે આપણને a પ્લસ ડીથી મળશે. તો 10 પ્લસ 10 એટલે 20 થઈ જશે. હવે આપણે ત્રીજું પદ શોધીશું, એને a3 કહીએ તો જે a પ્લસ 2d કહી શકાય. યાદ હશે તમને? પહેલા પદમાં ડી નથી હોતું, બીજા પદમાં 1 ડી, ત્રીજા પદમાં 2 વખત ડી હોય છે ને. એટલે સૂત્ર વ્યાપક અર્થ પરથી ત્રીજું પદ એટલે a પ્લસ 2d કહેતા હોઈએ તો 10 પ્લસ 2 ગુણ્યા 10 કિંમત લખી એની અને ડીની. 10 દુ 20, 20 વત્તા 10 એટલે કે 30 થઈ ગયું. હવે આપણે શોધી નાખીશું ચોથું પદ એટલે કે a4. a4 એટલે ત્રીજા પદમાં કેટલા વખત ડી આવે? 3 વખત આવે. તો 10 પ્લસ 3 ગુણ્યા 10 એટલે 10 તરી 30, 30 વત્તા 10 એટલે 40. તો આમ પ્રથમ 4 પદ 10, 20, 30 અને 40 મળે છે. બેમાંથી કોઈ પણ રીતે તમે દાખલો ગણી શકો છો. એટલે તમે સૂત્ર વાપરીને ડાયરેક્ટ જો આ રીતે લખવા માંગતા હોય તો પણ
લખી શકો છો. વાત ખૂબ જ સરળ છે. આપણે અત્યારે જે પહેલી રીત આપી છે એ રીતે જ દાખલાને આગળ વધારીશું. જોઈએ એક દાખલો આપ્યો છે, બીજો અને ત્રીજો તમારા માટે હોમવર્ક માટે બાકી રાખ્યું છે. આમાં સિમિલર દાખલાઓની સંખ્યા ઘણી વધારે છે, એટલે એક જેવા દાખલાઓ છે એ આપણે તમારી પ્રેક્ટિસ માટે છોડતા જઈશું. એટલે જે વચ્ચેના દાખલા બાકી વધે છે એ તમારે જાતે સેલ્ફ પ્રેક્ટિસ કરવાની છે. અને જો કોઈ સમસ્યા આવે તો તમે સંપર્ક કરી શકો છો, એનું સોલ્યુશન તમને મળી જશે. ચોથો દાખલો આપણે જોઈએ. a બરાબર -1 છે અને d બરાબર 1/2 છે. તો આપણે અહીં પ્રથમ પદ લખીએ. તમે અહીંયા a1 બરાબર a બરાબર -1 આવું કહી શકો છો. પ્રથમ પદ મળી ગયું. તો હવે આપણે બીજું પદ શોધવું હોય તો શું કરીશું? તો પ્રથમ પદમાં સામાન્ય તફાવત ઉમેરીશું. પ્રથમ પદ કેટલું છે આપણી પાસે? -1. સામાન્ય તફાવત શું છે? 1/2. હવે તમારે અહીંયા સાદુરૂપો માટે લસા લેવો પડશે. લસા આવશે 2. તો 2નો -1 સાથે ગુણાકાર કરવો પડે, જે -2 થાય. -2 + 1, જુદી જુદી નિશાની તો બાદબાકી થાય. -2 + 1 એટલે બાદબાકી થવાથી -1 મળે. તો આપણને જવાબ મળશે અહીંયા -1/2. અને તમે આવું કહો કે -1માંથી 1/2 બાદ થાય ને, જુદી જુદી નિશાની છે એટલે કે -1 જે છે -1 + 1/2. તો અહીંયા તમે જ્યારે બાદબાકી કરો તો એકમાંથી અડધું જાય તો અડધું વધે, પણ મોટાની નિશાની આવે એટલે -1/2. આવું તમે ડાયરેક્ટ યાદ રાખી શકો છો. ચલો ત્રીજું પદ શોધીશું. હવે જે બીજું પદ આપણને મળ્યું a2, એમાં સામાન્ય તફાવત d ઉમેરીશું. તો આપણે અહીં લખીશું a2 + d, બીજું પદ વત્તા d. બીજું પદ આપણને મળ્યું છે -1/2 અને સામાન્ય તફાવત છે 1/2. -1/2 + 1/2 એટલે આપણને અહીં મળી જશે a3 બરાબર 0. હવે આપણે શોધી નાખીશું અહીં ચોથું પદ. ચોથું પદ એટલે a3માં d ઉમેરીશું, એટલે કે 0માં 1/2 ઉમેરીશું. 0 + 1/2 કેટલા થશે? 1/2 થઈ જશે. આમ પ્રથમ 4 પદ, પહેલું પદ -1 તો છે જ, બીજું પદ આપણે શોધ્યું -1/2, ત્રીજું પદ શોધ્યું 0 અને ચોથું પદ છે 1/2 છે ને. એટલે સાદા સરવાળા બાદબાકીના પ્રશ્નો તમે સોલ્વ કરી શકો છો, એટલે બહુ ઇઝી વાત થવાની છે. પાંચમો દાખલો છે એ પણ આપણે અહીં જોઈ લઈએ. તો અહીં પ્રથમ પદ હું a1 કહું, જે આપણને a બરાબર -1.25 આપેલું છે. પ્રથમ પદ તો આપણી પાસે છે જ. હવે આપણે બીજું પદ શોધીએ. તો એમાં d ઉમેરવાથી મળશે. a એટલે -1.25 પ્લસ d એટલે -0.25. તો હવે -1.25 પ્લસ માઇનસ -0.25, બેવની નિશાની સરખી હોય તો સરવાળો થાય. 1.25માં 0.25 ઉમેરો તો શું થાય? -1.50 થશે. સરવાળો જ થવાનો છે ને. 1.25 લખીને નીચે 0.25 લાઈનમાં લખીને સરવાળો કરજો એટલે તમને ખબર પડી જશે. 1.50 આવે ને મોટાનું ચાલે એટલે -1.50. ચલો હવે આપણે ત્રીજું પદ એ જ પ્રમાણે શોધી નાખીએ. આપણને બીજું પદ મળી ગયું છે a2. તો ત્રીજું પદ એટલે a2 + d. a2 કેટલા છે? -1.50 પ્લસ સામાન્ય તફાવત કેટલો છે? -0.25. ચલો સાદુરૂપ આપીએ. -1.50 -0.25, બેવની નિશાની સરખી, સરવાળો થશે. સરવાળો કરશો ગોઠવીને તો -1.75 મળશે. હવે શોધી નાખીએ ચોથું પદ. આપણને a3 મળી ગયું છે, તો a3માં d ઉમેરીશું. a3 એટલે -1.75 અને d એટલે -0.25. ચલો એનું પણ સાદુરૂપ આપીએ. -1.75 -0.25 સરવાળો કરીશું એટલે -2 આપણને મળશે. તો આમ પ્રથમ 4 પદ આપણને મળી ગયા છે. આમ પ્રથમ 4 પદ, પહેલું પદ છે -1.25, બીજું પદ આપણે શોધ્યું છે
-1.50, ત્રીજું પદ છે -1.75 અને ચોથું પદ છે -2. છે ને ઇઝી. તો ક્રમિક રીતે સામાન્ય તફાવત ઉમેરતા જઈશું એટલે આપણને પછીના પદો મળતા જાય છે. એમ ગમે તેટલા પદ શોધવા હોય તો આપણે શોધી શકીએ છીએ. પરંતુ જો તમને પહેલા દાખલામાં સમજાવેલી જે આ અથવાવાળી રીત છે એ ફાવે છે તો તમે એ રીતે પણ દાખલો ગણી શકો છો. તમે પ્રેક્ટિસ કરજો, તમને ખ્યાલ આવી જશે કે જવાબ બંને વખતે સરખા જ આવે છે. હવે આપણે દાખલા નંબર 3ની વાત કરીએ. ખૂબ જ સરળ પ્રશ્ન આપણને અહીં આપેલો છે. આપેલ સમાંતર શ્રેણી માટે પ્રથમ પદ અને સામાન્ય તફાવત શોધો. એટલે સમાંતર શ્રેણી તો છે જ, આપણે એમાં પ્રથમ પદ શોધવાનું છે અને સામાન્ય તફાવત શોધવાનું છે. તો પ્રથમ પદ તો આપણને ખ્યાલ આવે જ, જ્યાંથી શરૂ થતું હોય એ આપણું પ્રથમ પદ હોય. તો અહીં આપણે પ્રથમ દાખલા માટે લખીશું પ્રથમ પદ, આપણે એને એ કહીએ તો જે 3 છે. હવે આપણે સામાન્ય તફાવત શોધીશું. હવે સામાન્ય તફાવત એનો સંકેત ડી છે અને સામાન્ય તફાવત એટલે શું? આપણે એવું કહ્યું હતું કે બે ક્રમિક પદોના તફાવતને પણ સામાન્ય તફાવત કહે છે. ક્રમિક પદ એટલે પહેલા અને બીજાનો તફાવત લઈએ તો બીજામાંથી પહેલું પદ બાદ કરીશું. તો સામાન્ય તફાવત ડી જે a2 - a1 થી મળે. તો a2 એટલે બીજું પદ અને a1 એટલે પહેલું પદ. તો બીજું પદ અહીં આપણી પાસે 1 છે અને પ્રથમ પદ આપણી પાસે 3 છે. 1 - 3 કરીએ તો 1માંથી 3 બાદ કરીએ -2 જવાબ આવશે. તમારે આ પ્રકરણમાં જ્યારે સરવાળો બાદબાકી કરો છો ને ત્યારે તમારે નિશાનીનું બહુ જ ધ્યાન રાખવાનું છે. અને નિશાની માટે બહુ સામાન્ય વાત એ છે કે સરખી નિશાની સરવાળો થાય, જુદી જુદી નિશાની બાદબાકી થાય, પણ હંમેશા નિશાની મોટી સંખ્યાની આવે. આ વાત તમારે ધ્યાનમાં રાખવાની છે. અહીંયા તમે જુઓ, બેવની નિશાની 1ની અને 3ની જુદી જુદી નિશાની છે. તો આપણે બાદબાકી કરી છે, 3 અને 1ની બાદબાકી 2 થાય અને નિશાની મોટી સંખ્યાની આવે. મોટી સંખ્યા એટલે 3, 3ની નિશાની માઇનસ છે એટલે આપણે -2 લખ્યું છે. બસ આ એક સામાન્ય વાત તમારે દરેક દાખલામાં વિચારીને કરવાની છે. ચલો આગળ વધીએ, બીજો પ્રશ્ન જોઈએ. હવે તમે સમજી શકશો કે પ્રથમ પદ શું થશે. તો પ્રથમ પદ એ જે શરૂઆતનું પહેલું પદ -5 છે એ આપણને મળી ગયું છે. હવે આપણે સામાન્ય તફાવતનો વિચાર કરીશું. સામાન્ય તફાવત આપણે એને ડી સંકેત આપ્યો છે. a2 - a1 એટલે કે -1 - a1 -5 છે. તો લખતી વખતે પાછું અહીંયા નોંધવાનું છે કે આ જે માઇનસ છે ને એ તો આપણે મૂકવાની છે બાદબાકીની નિશાની, અને a1 છે -5 છે તો કૌંસમાં -5 લખીશું. નિશાનીનું ધ્યાન રાખવાનું છે જ. આ પ્રકરણમાં આ જ બાબત સમજવાની છે. તો હવે -1 માઇનસ અને માઇનસ એટલે +5. બોલો સરવાળો કરશો કે બાદબાકી? બાદબાકી. જુદી જુદી નિશાની છે. 5માંથી 1 જશે તો 4 આવશે. મોટી સંખ્યા 5 છે જેની નિશાની પ્લસ છે એટલે જવાબ આવશે +4. ત્રીજો પ્રશ્ન સમજી લઈએ. અહીં પ્રથમ પદ a = 1/3 છે. હવે તો પ્રથમ પદ એટલે પહેલું પદ, શરૂઆતનું જે પદ હોય એ પ્રથમ પદ થઈ ગયું. ચલો હવે આપણે સામાન્ય તફાવત પણ નક્કી કરી લઈએ. સામાન્ય તફાવત ડી a2 - a1 થી મળે. બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો. કોઈ એમ કે સાહેબ ત્રીજામાંથી બીજું બાદ કરવું હોય તો કરી શકાય, જવાબ સરખો જ આવશે. a2 - a1 એટલે 5/3 -1/3 બંનેના છેદ સરખા છે એટલે લસા આવશે 3. 5માંથી 1 જાય એટલે 4. 4/3 છે ને સહેલું. એટલે પ્રથમ પદ નક્કી કરતાં પણ આપણને હવે ફાવી ગયું છે અને સામાન્ય તફાવત પણ આપણને નક્કી કરતાં ફાવી ગયું છે. તો તમારે આ બાબતને બરાબર ધ્યાનથી સમજી લેવાની છે. દાખલા નંબર 4ની વાત આપણે કરીશું. બહુ બધા પ્રશ્નોનું લિસ્ટ તમને આપી દીધું છે. એમાંથી કેટલાક સમજવા જેવા દાખલાઓ છે એ તમને આજે અહીંયા ગણાવું છું, અને બાકીના જે દાખલાઓ છે તમારે હોમવર્કમાં સ્વપ્રયત્ને ગણવાના છે. તો બરાબર ધ્યાનથી સમજો કે કઈ પદ્ધતિથી દાખલો ગણવાનો છે અને તમે એ પ્રમાણે સાદુરૂપ આપતા જશો એટલે તમે કોઈ પણ દાખલો છે એ ગણી શકશો. જોઈએ આપણે દાખલા નંબર 4માં આપણને પ્રશ્ન એવો આપ્યો છે કે કઈ શ્રેણી સમાંતર શ્રેણી છે. આપણને જુદી જુદી ઘણી બધી શ્રેણીઓ આપી છે.
એમાંથી આપણે નક્કી કરવાની છે કે કઈ શ્રેણી એ સમાંતર શ્રેણી છે, અને જો સમાંતર શ્રેણી હોય તો આપણે ડી એટલે કે સામાન્ય તફાવત શોધવાનો છે, અને પછીના 3 પદ શોધવાના છે. દરેકમાં આપણને 4 પદો આપ્યા છે, દરેકમાં આપણે 5મું પદ, 6ઠું પદ અને 7મું પદ શોધવાનું થશે. જેમાં સમાંતર શ્રેણી નક્કી થશે એમાં, જેમાં સમાંતર શ્રેણી નક્કી નહીં થાય એમાં આપણે પદ શોધવાના નથી. એટલે સમાંતર શ્રેણી બનાવે તો આગળ વિચારવાનું છે, નહીં તો નથી વિચારવાનું. જોઈએ, ચલો પહેલો દાખલો. 2, 4, 8, 16 ડેશ 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 અનંત સમાંતર શ્રેણી આપી છે. અનંત શ્રેણી આપી છે. સમાંતર શ્રેણી તો આપણે નક્કી કરવાની છે. તો સમાંતર શ્રેણી ક્યારે ગણાશે? જ્યારે આપણે સામાન્ય તફાવત વિચારીએ અને સામાન્ય તફાવત આપણને સમાન મળે તો આપણે એ સમાંતર શ્રેણીમાં છે એવું વિચારીશું. તો આપણે અહીંયા સૌપ્રથમ a2 - a1 શોધી નાખીએ. a2 - a1 4 - 2 જવાબ આવે છે 2. અને આપણે શોધીશું a3 - a2. ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરીએ એટલે 8માંથી 4 બાદ કરીએ તો જવાબ આવે છે 4. તો પહેલાં 2 પદોનો તફાવત 2 મળ્યો અને પછીના 2 પદ એટલે કે પહેલાં બીજાનો તફાવત 2 મળ્યો અને બીજા ત્રીજાનો તફાવત આપણને 4 મળ્યો. તો અહીં તફાવત સમાન આવતો નથી. તો આપણે અહીં કહીશું કે અહીં a2 - a1 is not equal to a3 - a2. ક્રમિક પદોનો તફાવત સમાન મળતો નથી, માટે સમાંતર શ્રેણી નથી. જો સમાંતર શ્રેણી નથી તો પછી આગળ આપણે બીજું કશું શોધવા જવાની જરૂર રહેતી નથી. જો સમાંતર શ્રેણી મળશે તો આપણે પદો શોધીશું. એ હવે પછીના દાખલાઓમાં આપણે જોવાનું આવશે. હવે આપણે આગળ વધીએ. દાખલા નંબર 2ની રકમ અહીં લખી છે. બીજો પ્રશ્ન છે, જે શ્રેણી આપી છે એ સમાંતર શ્રેણી છે કે નહીં આપણે નક્કી કરવું છે. તો આપણે ક્રમિક પદોનો તફાવત શોધીએ છીએ અને સરખો નથી આવતો તો સમાંતર શ્રેણી નથી, અને જો તફાવત સરખો આવે છે તો સમાંતર શ્રેણી છે. આ બાબત બરાબર ધ્યાનમાં લઈએ. તો અહીં આપણે સૌપ્રથમ a2 - a1 શોધીએ તો 5/2 - 2 આવું થશે. બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીએ તો લસા આવશે 2. 2નો 2 સાથે ગુણાકાર થશે, 2 દુ 4 એટલે 5 - 4. 5 - 4 એટલે 1. 1/2 મળ્યું. ચાલો હવે આપણે a3 - a2 શોધીશું. ત્રીજું પદ 3 છે માઇનસ બીજું પદ 5/2 છે. 2 લસા આવશે, 2નો ગુણાકાર 3 સાથે થશે, 2 તરી 6 -5 છે, 6માંથી 5 જાય તો 1. અહીં પણ આપણને 1/2 મળ્યું છે. હજી એક પદ આપણી પાસે છે એટલે આપણે અહીં a4 - a3 પણ શોધી લઈએ. તો 7/2 - 3 થશે. અહીં પણ 2 લસા આવશે, 2નો ગુણાકાર 3 સાથે થશે, 2 તરી 6, 7માંથી 6 જાય તો 1, 1/2. દરેક વખતે અહીં તફાવત સમાન મળે છે. તો અહીં આપણે વ્યાપક અર્થમાં એવું લખી નાખીએ કે અહીં ak+1 - ak. યાદ કરો, પહેલા લેક્ચરમાં તમને કહ્યું હતું કે વ્યાપક અર્થમાં સામાન્ય તફાવતને આવું પણ લખી શકાય. તો ak+1 - ak હંમેશા સમાન છે, માટે સમાંતર શ્રેણી છે. જો સમાંતર શ્રેણી છે તો આપણે પછીના પદો શોધવાના છે. કેટલા પદો શોધવાના છે એ આગળ આપણે વાત કરી છે. પછીના 3 પદો શોધવાના છે, એટલે કે 5મું પદ શોધવાનું છે, 6ઠું પદ શોધવાનું છે અને 7મું પદ શોધવાનું છે. તો અહીં આપણે હવે 4 પદો આપણી પાસે છે જ, એટલે આપણે અહીં 5મું પદ એ 5 શોધવું છે. તો ચોથું પદ 7/2 છે, તેમાં સામાન્ય તફાવત 1/2 એડ કરીશું. તો બંનેના છેદ સરખા છે. લસા આવે 2, 7 + 1 8, 8/2 એટલે 4. ચલો હવે 5મું પદ પછી આપણે અહીં શોધીશું 6ઠું પદ a6, એટલે 5મું પદ આપણને મળી ગયું છે. એમાં સામાન્ય તફાવત d ઉમેરવાનો. d એટલે 1/2 છે. તો અહીં લસા આવશે 2, 4 અને 2નો ગુણાકાર 8, 8 + 1 તો
9/2 મળશે. હવે સાતમું પદ શોધી નાખીએ. એ 7 તો છઠ્ઠું પદ 9/2 પ્લસ સામાન્ય તફાવત 1/2 લસા 2 9 + 1 એટલે 10 10/2 એટલે 5. તો આમ આપણને પાંચમું, છઠ્ઠું અને સાતમું પદ મળી જાય છે. સમજો છો ને વાત? બહુ સહેલી વાતો ચાલી રહી છે. પ્રેક્ટિસથી જ તમને આ બધું પરફેક્ટ આવડી જવાનું છે, એટલે બહુ જ ધ્યાનથી કામ કરવાનું. ચલો દાખલા નંબર 3 બાજુમાં લખ્યો છે, એને પણ આપણે આ જ પ્રકારે હવે જોઈ લઈએ. તો સૌપ્રથમ a2 - a1 શોધીએ. -3.2 -1/2 તો અહીંયા -3.2 -+1.2 બાદબાકી થશે. જુદી જુદી નિશાની છે એટલે 3.2 માંથી 1.2 જશે એટલે 2 વધશે. મોટાનું ચાલે એટલે -2. હવે a3 - a2 શોધી લઈએ. a3 -5.2 -3.2 યોગ્ય કૌંસ કરીને લખવાનું, ભૂલ નહીં જ પડે. ચલો -5.2 + 3.2 અહીં પણ બાદબાકી થવાથી -2 આવે છે. ચલો હજી એક બાકી છે. a4 - a3 a4 -7.2 -5.2 તો -7.2 + 5.2 અહીં પણ બાદબાકી આવે છે -2. દરેક વખતે તફાવત કેવો મળ્યો આપણને? સમાન. દરેક વખતે તફાવત સમાન મળે છે તો તે સમાંતર શ્રેણી છે. તો અહીં ak + 1 - ak હંમેશા સમાન છે, માટે સમાંતર શ્રેણી છે. સમાંતર શ્રેણી છે તો આપણે પછીના 3 પદ શોધવાના છે. તો આગળ ગણ્યું એ જ પ્રમાણે પાંચમું પદ લઈએ તો ચોથું પદ આપણી પાસે -7.2 છે અને એમાં સામાન્ય તફાવત આપણે ઉમેરી દઈએ. તો સામાન્ય તફાવત કેટલો છે? -2. તો -7.2 -2 7 અને 2 નો સરવાળો થશે 9.2. ચલો હવે છઠ્ઠું પદ શોધી નાખીએ. છઠ્ઠું પદ એટલે પાંચમું પદ વત્તા સામાન્ય તફાવત -9.2 -2 9 અને 2 11.2 થશે માઇનસ. અને હવે એ જ પ્રમાણે સાતમું પદ પણ શોધી નાખીએ. -11.2 + -2 -11.2 -2 એટલે કે -13.2 થયું છે. સમજો છો ને? એટલે સમાંતર શ્રેણી નક્કી કરવા માટે શું કરવાનું? ક્રમિક પદોનો તફાવત વિચારવાનો અને દરેક વખતે સરખો આવે છે તો સમાંતર શ્રેણી છે. અને પછીના પદ શોધવા માટે શું કરવું પડે? તો ચોથા પદમાં d, પાંચમા પદમાં d, છઠ્ઠા પદમાં d એટલે સામાન્ય તફાવત ઉમેરતા જઈશું. હવે આપણે દાખલા નંબર 4 જોઈએ. -10 -6 -2 2 આવી એક શ્રેણી આપી છે. તો આપણે અહીં પહેલાં a2 - a1 શોધીશું. -6 -10 -6 + 10 10માંથી 6 જાય એટલે 4. હવે a3 - a2 શોધીશું. -6 ત્રીજું પદ એ -2 છે માઇનસ બીજું પદ -6 છે. -2 + 6 એટલે પાછું આપણને 4 મળે છે. હવે a4 - a3 શોધીશું. 2 કૌંસમાં -2 એટલે 2 + 2 4 મળે છે. તો અહીં દરેક વખતે તફાવત આપણને કેવો મળ્યો? સમાન, માટે સમાંતર શ્રેણી છે. તો અહીં વ્યાપક અર્થમાં ak + 1 - ak હંમેશા સમાન છે. એટલે કે ક્રમિક પદોનો તફાવત હંમેશા સરખો મળે છે, માટે સમાંતર શ્રેણી છે. સમાંતર શ્રેણી છે તો તમારે ડી શોધવાનો હતો અને પછીના પદો શોધવાનો હતો. ડી તો આપણે શોધી જ નાખ્યું છે અહીંયા 4 4 4. તો જો તમારે જવાબ લખો તો લખી શકો છો કે ડી = 4 છે.
હવે પછીના 3 પદ શોધવા છે, એટલે 4 પદ છે, 5મું શોધવું છે, 6ઠું શોધવું છે અને 7મું શોધવું છે. તો 5મું પદ એટલે કે ચોથું પદ 2, એમાં તફાવત 4 ઉમેરો એટલે 6. હવે આપણે 6ઠું પદ લઈએ તો 6માં 4 ઉમેરો 10 અને 7મું પદ શોધીએ તો 6ઠ્ઠા પદમાં 4 ઉમેરો તો 14 થઈ જશે. તો સામાન્ય તફાવત સમાન આવે એટલે સમાંતર શ્રેણી છે, અને સમાંતર શ્રેણી છે તો પછીના 3 પદ શોધતા હવે તમને ફાવી જશે. ચલો હજી એક દાખલો છે એને જોઈએ. 5મો પ્રશ્ન છે. એમાં પણ આપણે સૌપ્રથમ a2 - a1 શોધીશું. 3 + √2 એમાંથી 3 બાદ કરવાના છે. તો 3 3 ઉડી જશે, એટલે બીજા અને પહેલા પદનો તફાવત આપણને √2 મળ્યો છે. હવે આપણે a3 - a2 શોધીશું. 3 + 2√2, ત્રીજું પદ 3 + 2√2 છે, એમાંથી બીજું પદ બાદ કરવું છે. નિશાની બદલીને લખી નાખીએ -3 - √2. તો અહીંયા 3 3 પાછા ઉડી જાય છે. 2√2માંથી એક વખત √2 જાય એટલે √2 વધે. a4 - a3 શોધી નાખીએ. 3 + 3√2 એટલે કે ચોથું પદ, એમાંથી ત્રીજું પદ બાદ કરવું છે, નિશાની બદલી નાખો તો પાછા 3 ઉડી જશે. 3√2માંથી 2√2 જાય તો વધે √2. દરેક વખતે તફાવત સમાન મળે છે. તો અહીં ak + 1 - ak હંમેશા સમાન છે, માટે સમાંતર શ્રેણી છે અને તફાવત છે √2. હવે 5મું પદ શોધી નાખીએ. તો 5મું પદ એટલે ચોથું પદ આપણી પાસે છે, એમાં √2 ઉમેરો. 3√2 + √2 એટલે 4√2. તો = 3 + 4√2. હવે આપણે 6ઠ્ઠું પદ શોધીએ. 3 + 4√2 એમાં √2 ઉમેરો તો 3 + 5√2. અને 7મું પદ શોધી નાખીએ. 3 + 5√2 + √2 એટલે 3 + 6√2 આપણને મળી જાય છે. 7 જોઈએ. હવે આપણે જે વચ્ચેના દાખલાઓ બાકી રાખ્યા છે ને એ તમારે જાતે ગણવાના છે. પ્રેક્ટિસ માટે છે. દાખલાઓ બધા એક જ સરખી રીતે ગણવાના છે. સાદું રૂપની પ્રેક્ટિસ થાય માટે હજી આપણે 2 દાખલાઓ ગણીશું. a2 - a1 લઈએ. -4 - 0 એટલે -4. a3 - a2 લઈએ. -8 - -4, 2 વખત માઇનસ હોવાથી +4. 8 અને 4ની બાદબાકી 4, મોટાની નિશાની આવે એટલે -4. a4 - a3 -12 - -8 +8 થશે. તફાવત આપણને -4 જ મળે છે. દરેક વખતે સમાન તફાવત આવ્યો છે. તો અહીં ak + 1 - ak હંમેશા સમાન છે, માટે સમાંતર શ્રેણી છે અને તફાવત છે -4. હવે આપણે પછીના પદ શોધી નાખીશું. એટલે આપણે 5મું પદ શોધીએ. -12 + -4, ચોથા પદમાં સામાન્ય તફાવત ઉમેરવાનો. -12 અને -4 એટલે -16 થશે. હવે આપણે 6ઠ્ઠું પદ શોધીશું. -16 એ 5મું પદ છે આપણી પાસે, એમાં -4 ઉમેરીશું, -20 થશે. 7મું પદ શોધીએ. -20 + -4 કરશો તો -24 થઈ જશે. હજુ એક દાખલો આપણે લઈએ. આગળ 12મા નંબરનો દાખલો છે એ જોઈએ.
તો આપણને જે શ્રેણી આપી છે √2, √8, √18, √32 એનું થોડુંક સાદુરૂપ વિચારીએ અને પછી નક્કી કરીએ, જેથી આગળ સરવાળો બાદબાકી કરવાનો આવશે ત્યારે તકલીફ ન પડે. તો પહેલું તો વર્ગમૂળમાં 2 છે જ. હવે વર્ગમૂળમાં 8 છે. વર્ગમૂળમાં 8 છે એટલે તમે એને કહી શકો વર્ગમૂળમાં 4 ગુણ્યા 2. વર્ગમૂળમાં 18 છે એને તમે કહી શકો વર્ગમૂળમાં 9 ગુણ્યા 2. વર્ગમૂળમાં 32 છે એને તમે કહી શકો વર્ગમૂળમાં 16 ગુણ્યા 2. તો હવે આપણને શ્રેણી મળશે વર્ગમૂળમાં 2, 4નું વર્ગમૂળ 2 નીકળે એટલે 2√2, 9નું વર્ગમૂળ 3 નીકળે એટલે 3√2, 16નું વર્ગમૂળ 4 નીકળે એટલે 4√2. આ શ્રેણી માટે આપણે હવે નક્કી કરીશું કે સમાંતર શ્રેણી છે કે નહીં. તો સૌપ્રથમ a2 - a1 શોધીએ. 2√2 - √2 બાદબાકી આવશે √2. હવે a3 - a2 શોધીશું. 3√2 - 2√2 બાદબાકી આવશે પાછી √2. a4 - a3 શોધીએ. 4√2 - 3√2 ફરી બાદબાકી આવે છે √2. દરેક વખતે તફાવત સમાન માટે સમાંતર શ્રેણી છે. તો અહીં ak+1 - ak હંમેશા સમાન છે માટે સમાંતર શ્રેણી છે. અને ડી આપણને વર્ગમૂળમાં 2 મળ્યા છે. હવે પદ શોધી નાખીએ. તો પાંચમું પદ એટલે કે જે ચોથું પદ હતું આપણી પાસે 4√2 એમાં √2 ઉમેરીએ તો 5√2. 5ને વર્ગમૂળની અંદર લઈ જાઓ તો વર્ગ થઈ જાય, વર્ગમૂળની અંદર જાય તો વર્ગ થઈને જાય એટલે 5નો વર્ગ 25 એટલે 25 ગુણ્યા 2 આવું લખાશે વર્ગમૂળમાં એટલે વર્ગમૂળમાં 50 મળ્યું. ચલો હવે છઠ્ઠું પદ પણ શોધી નાખીએ આપણે. તો આપણને શું મળ્યું હતું અહીંયા 5√2 એમાં પાછું √2 ઉમેરીએ એટલે થઈ જશે 6√2. તો 6√2 6 અંદર જશે તો વર્ગ થઈ જશે. 6નો વર્ગ 36, 36 ગુણ્યા 2 36 દુ 72 થઈ ગયું છે. અને હવે સાતમું પદ પણ શોધી નાખીએ. 6√2 + √2 એટલે કે 7√2. 7નો વર્ગ 49 એટલે વર્ગમૂળમાં 49 ગુણ્યા 2. 49 ગુણ્યા 2 એટલે 98, 98 થશે. જોયું ને, બધા દાખલામાં એક જ સરખી પદ્ધતિથી આપણે દાખલા ગણી રહ્યા છીએ. તમારે સાદુરૂપ બહુ ધ્યાનથી આપવાનું છે. આ પ્રકરણ એ સહેલું ત્યારે જ તમને લાગશે કે જ્યારે તમે સાદુરૂપ બહુ સાચું આપતા થઈ જશો. એટલે તમે સાદુરૂપમાં પૂરેપૂરું ધ્યાન આપો અને વારંવાર લખીને પ્રેક્ટિસ કરશો એટલે તમને આ ચેપ્ટર છે એ ખૂબ જ સરળતાથી યાદ રહી જશે.